નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એવરીવન ભરતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી દ્વારા તારીખ 7/6/2024ના રોજ રાત્રેના 9 વાગ્યા આજુબાજુ ડ્રાઈવર માટેનું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલ છે। તો તમારા વિદ્યાર્થીઓના મનની અંદર ઘણા બધા પ્રશ્ન હતા અને ઘણા બધા વિદ્યાર્થીએ મને વોટ્સઅપની અંદર મેસેજ કરી અને એવું પૂછ્યું હતું કે આનું કટ ઓફ કેટલું રહેશે, આનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે યોજાશે અને કેટલા માર્ક હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, આ બધાની માહિતી આપો। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નના જવાબ હું તમને આ વિડીયો અંદર આપવાનો છું। માટે આ વિડીયોને જો તમે લાઇક ન કરેલો હોય તો વિડીયોને કરી દેજો લાઇક। ચેનલ અંદર નવા હોય અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એમ કે જ્યારે આપણે ડ્રાઈવર માટેની જ્યારે પહેલી જગ્યા બહાર પાડવામાં આવેલી હતી તે જગ્યા વધારે હતી અને ત્યારબાદ 27/1/2024ના રોજ જીએસઆરટીસી દ્વારા આની જે ટોટલ ફાઇનલ જે વેકેન્સી છે તે 3084 કરી દેવામાં આવેલ છે અને 3084ના 3 ગણા ઉમેદવાર જે છે તેને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જે ટોટલ થાય છે 9252 વિદ્યાર્થીઓ જે છે તે એક્ઝામ માટે એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાલે પીડીએફ આવી તેની અંદર જે નામ આવ્યા તે 17,000 કરતાં વધારે નામ હતા અને જેની અંદર હું તમને એનું એનાલિસિસ કહું તો એની અંદર જે વિદ્યાર્થીના માર્ક હતા 50થી લઈ અને 100ની વચ્ચે માર્ક હોય તો તેવા ટોટલ 27 વિદ્યાર્થી હતા કે જેને 50થી લઈ અને 100ની વચ્ચે માર્ક આવેલા હતા। તમને કદાચ એવું લાગતું હશે કે આ જે છે સાચું છે કે ખોટું છે, તો તમે જે છે એ અહીંયા ક્લિક કરી અને તમે જે છે ને હું તમને પીડીએફ આપેલી છે તમે આમાંથી જોઈ શકો છો। જેમ કે મેં અહીંયા જે છે તમને અહીંયા હાઈએસ્ટ માર્ક બતાવેલા છે તે 72.75 છે, જે ભગીરથસિંહ રવુભાઈ ધાંધલના છે જે 72.75 છે અને સેકન્ડ નંબર ઉપર હરદીપસિંહ કરણસિંહ જાડેજા અને થર્ડ નંબર ઉપર કરણસિંહ દેવુભાઈ જાડેજા છે અને જે 50 માર્ક આવેલા છે તે પ્રતાપસિંહ મુળુભાઈ કાગડા એમ બધા તમને જે છે માર્ક આપેલા છે અને આવા ટોટલ વિદ્યાર્થી થાય ને એ 27 થાય છે, જે મેં પીડીએફમાંથી શોર્ટ કરેલા છે, જેને વધારેમાં વધારે હાઈએસ્ટ માર્કવાળા આ છે અને 50 માર્કવાળા આ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અહીંયા જે છે એનો સિરિયલ નંબર આપેલો છે, અહીંયા રોલ નંબર આપેલો છે, અહીંયા વિદ્યાર્થીનું નામ છે, એનો એપ્લિકેશન નંબર છે, તમે પીડીએફની અંદર સર્ચ કરી શકો, આ જ માર્ક છે કે નહીં એમ જોઈ લેવા જે છે તમે વેરીફાઈ કરી શકો છો જો તમને એવું લાગતું હોય કે આ ખોટું છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ તો 40થી લઈને 45 સુધી માર્ક હતા તેવા ટોટલ 180 વિદ્યાર્થી હતા, જેનું પ્રૂફ પણ હું તમને અહીં આપી દઉં તો આ જે વિદ્યાર્થીનું તમને સ્ક્રીન ઉપર જે નામ દેખાય છે તે બધા વિદ્યાર્થીને 40થી લઈ અને 50ની વચ્ચે માર્ક છે અને આવા ટોટલ 180 વિદ્યાર્થી છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, એવું લાગે તો સ્ક્રીન ઉપર નામ દેખાય છે એ તમારે જોઈ લેવા। ત્યાર પછી આપણે વાત કરીએ તો 30થી લઈ અને 40 માર્ક સુધી કોઈ વિદ્યાર્થી હોય તો તેવા 893 વિદ્યાર્થી મિત્રો હતા કે જેને 30થી લઈ અને 40 માર્ક છે, જેની પીડીએફ હું આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જે છે તે મૂકી દઈશ। તો જે વિદ્યાર્થી મિત્રોને આની પીડીએફ જોવે તે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાજો। જો તમને કંઈ પણ ડાઉટ હોય, તમને એવું લાગતું કે આ ખોટું છે, તો તમે આનું જે નામ છે એ સર્ચ કરીને જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, આવું જે એનાલિસિસ છે ને એ તમને કોઈ કરી નહીં આપે, ફક્ત અને ફક્ત આ ચેનલની અંદર જ આવો એનાલિસિસ આવશે, માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, 20થી લઈ અને 30 સુધીમાં માર્ક હોય તેવા વિદ્યાર્થી હતા ટોટલ 3946, જેની પણ પ્રૂફ હું તમને અહીં આપી દઉં તો અહીંયા જે વિદ્યાર્થી જે છે તે 20થી લઈ અને મેં તમને કીધું એમ 30 સુધીના વિદ્યાર્થી હતા તેવા ટોટલ વિદ્યાર્થી જે છે તે આપણે મેં તમને જે ટોટલ કીધો કે 3946 છે અને તમને અહીંયા વિથ નામ સાથે છે। તો આ બધું કરવામાં વિદ્યાર્થી મિત્રો બહુ ટાઈમ લાગે, બહુ એફર્ટ જોવે અને પૂરી ટીમ સાથે આ જે છે એનાલિસિસ તૈયાર કરેલું છે, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ તો 15થી લઈ અને 20 સુધીમાં માર્ક હતા તેવા વિદ્યાર્થી હતા 3735, જે પણ હું તમને અહીંયા વિથ પ્રૂફ તમને બતાવી રહ્યો છું તેની પીડીએફ પણ આપણી પાસે અવેલેબલ છે, અમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દેવામાં આવશે, તો વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોઈ લેવાની। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ તો 10થી 15ની વચ્ચે જેના માર્ક આવ્યા તેવા વિદ્યાર્થી મિત્રો છે 3596 અને મેં તમને આની પહેલાં કીધું ને 15થી 20 માર્ક, અને જે 15થી 20 માર્ક જે છે ને તેની અંદર માઇનસ માર્ક સાથે છે, કેમ કે એની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓ છે જેને 16 માર્ક માઇનસ છે, ઘણાને 17 માઇનસ છે, ઘણાને 20 માઇનસ છે, તો માઇનસ માર્ક સાથે આ એનાલિસિસ છે, એટલે માઇનસવાળા હશે એને તો પરીક્ષા દેવાનો મોકો નહીં મળે, એટલે બની શકે કે થોડો ઘણો ફેરફાર પડે। તો આ 10થી લઈ અને 15 સુધીના માર્ક હોય એવા ટોટલ 3596 વિદ્યાર્થી છે જે માઇનસ માર્ક સાથે છે।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 થી લઈને 10 માર્ક આવેલા હોય તેવા વિદ્યાર્થી જે છે તે છે 2265. આ બધાનું જો તમારે પ્રૂફ જોઈએ તો હું આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો 0 થી લઈને 5 માર્ક સુધી આવેલા હોય તેવા 1197 વિદ્યાર્થી છે. તો જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે 9313413113. આ નંબર ઉપર તમારે જોઈન લખી અને મેસેજ કરવાનો છે, તો હું અમારા ગ્રુપમાં જોઈન કરી દઈશ અને આ પીડીએફ પણ મૂકી દઈશ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રિઝલ્ટનું એનાલિસિસ મેં તમને કીધું એમ કે 50 થી લઈને 100 સુધીના 27, 40 થી લઈને 50 ના 180, 30 થી લઈને 40 ના 893, 20 થી લઈને 30 ના 3946, 15 થી લઈને 20 ના 3335 અને 10 થી લઈને 15 ના 3596. ટોટલ 12387 વિદ્યાર્થી જે છે એ 10 થી 15 માર્કની 50 થી લઈને 10 માર્કની અંદર આવી જાય છે. હવે ટોટલ જે લેવાના છે ને એ 9252 લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એની માટે જે મેં અંદાજિત કટઓફ કાઢ્યું તે અંદાજિત કટઓફ છે તે 14 માર્કનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને 14 માર્ક ઉપર હશે તે બધા વિદ્યાર્થીનો જે છે ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર વારો આવી જશે. બની શકે કે કેટેગરી વાઇઝ આ મેરિટ જે છે તે 1 કે 2 માર્ક જે છે ઓછું રહે, એટલે બની શકે કે SC ST અથવા તો OBC વાળાને જે છે એ 12 માર્ક અથવા તો 13 માર્ક હોય તો તેને જે છે એ મેરિટની અંદર જે છે તે એનો સમાવેશ થાય અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે. આનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તો કેટેગરી વાઇઝ ફેરફાર હોઈ શકે. પણ જે મેં એનાલિસિસ કરેલું છે, જે મેં બધા વિદ્યાર્થીનું જે મેં કાઢેલું છે એ પ્રમાણે જેને 14 માર્ક મેં અહીંયા છે ને ટોટલ વિદ્યાર્થીને મેં અહીંયા કાઉન્ટ કરેલા છે. આખી પીડીએફ છે જેની અંદર 14 માર્ક વધીના ટોટલ મેં 9252 વિદ્યાર્થી છે કે જેને મેં ફાઇન્ડ કરેલા છે, જેમાં 14 માર્કથી લઈ અને ટોટલ વિદ્યાર્થી જે છે એ મેં તમને કીધું એમ 72.75 આવેલા છે તે વિદ્યાર્થી, અને આ ટોટલ વિદ્યાર્થી 9252 વિદ્યાર્થી મેં આની પીડીએફની અંદર ફાઇન્ડ કરેલા છે. ઓછા વિદ્યાર્થી ઓછા માર્કથી લઈને વધારે માર્ક સુધી. તો જે આનું એનાલિસિસ મેં તમને કીધું એમ તે રહી શકે એમ છે, તે છે 14 માર્ક સુધી અટકી શકે. અને આ 14 માર્ક છે ને જનરલના છે. જનરલ 14 માર્ક છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કેટેગરી વાઇઝ અલગ હોઈ શકે અને ફાઇનલ મેરિટ લિસ્ટ અંદર ફેરફાર હોઈ શકે. પણ જે વિદ્યાર્થી મિત્રોને 10 માર્ક હશે, જે વિદ્યાર્થી મિત્રોને એનાથી ઓછા માર્ક હશે તેનો ચાન્સ નથી. જે રીતે કાલનું મેરિટ આવ્યું છે એ પ્રમાણે ચાન્સ નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ જેને 14 થી ઉપર માર્ક છે, જેને 14 માર્ક છે એ બધા વિદ્યાર્થી મિત્રોનો જે ચાન્સ છે. અને આની જે ફાઇનલ પીડીએફ છે એ પણ હું મારા વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશ. તો એવું લાગે તો તમે જે છે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ અંદર નવા હોય અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. આની માટેની જે કંડક્ટરનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેની માહિતી હું અલગથી એક વિડીયો અંદર આપીશ. અને જે છે તમને કોઈ પણ ડાઉટ હોય તો મેં તમને મારો જે વોટ્સઅપ નંબર આપ્યો છે તે મારા વોટ્સઅપ નંબરની અંદર મને મેસેજ કરી શકો છો. તેમજ આનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે અંદાજે 10 થી 15 દિવસની અંદર આવશે. મેં આનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે મારે પોતાને બનાવવાનું હોય તો હું 1 દિવસમાં બનાવી નાખું, પણ હું અંદાજિત કહું છું કે ડિપાર્ટમેન્ટ જે છે એ 10 થી 15 દિવસની અંદર જે છે આનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જે એનાલિસિસ કાઢીને દીધેલું છે તે એનાલિસિસ આપ સૌ જાણો છો એમ કે બધી જે પીડીએફ આપી છે એમાંથી જ એનાલિસિસ કાઢેલું છે, અને બધું જે છે અલગ અલગ નામ તારવી અને પીડીએફથી જે છે આનું એનાલિસિસ કાઢેલું છે, જે કોઈ પણ ચેનલ અંદર તમને બતાવવામાં નહીં આવે. માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. તમારા માટે આવા જ વિડીયો લાવવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.